બોટાદના બરવાળાનો યુવક મોઝામ્બિકમાં ફસાયો. બરવાળાનો યુવક મોઝામ્બિકમાં શોષણનો ભોગ બન્યો. 8 મહિના પહેલા એજન્ટ મારફતે નોકરી માટે ગયો હતો. એજન્ટ શકીલ ખલીફા મારફતે મોઝામ્બિકમાં નોકરી માટે ગયો હતો. એજન્ટ પાસે $1000 પગાર અને રહેઠાણનું નક્કી કરવામાં આવ્યું હતું. ફેમિલી માટે વિઝા આપવાનું પણ નક્કી હતું. યુવકને માત્ર $500 પગાર આપવામાં આવતો હતો. જમવાની વ્યવસ્થા નહોતી તેમજ ફેમિલી વિઝાની વાત પણ ખોટી સાબિત થઈ હતી. મોઝામ્બિકમાં યુવક પાસેથી પાસપોર્ટ પણ જપ્ત કરીને બંદી બનાવ્યાનો આરોપ લગાવાઈ રહ્યો છે. એજન્ટને મામલાની જાણ છતાં કોઈ પગલાં ન લીધાનો આક્ષેપ પણ થયો. મોઝામ્બિકમાં યુવકને ધમકી આપી હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. યુવક યુક્તિપૂર્વક પાસપોર્ટ મેળવી ભારત પરત ફર્યો. અને ત્યાં મને કડવો અનુભવ એ થયો કે ત્યાં અહીંયાથી મારી સાથે બધી વાત જે થઈ હતી, સેલેરીની જે કંઈ વાત થઈ હતી કે ત્યાં ખાવા પીવાની રહેવાની જે કંઈ વાત થઈ હતી, બધી વસ્તુમાં ત્યાં પહોંચીને મને દગો કર્યો છે એ લોકોએ. અને મારી સિવાય બીજા પણ છોકરાઓ ત્યાં કામ કરે છે, એ બધાનું ત્યાં શોષણ કરે છે. મને અહીંયા વાત એવી કરેલી, સેલેરી મને $1000 નક્કી કરેલી અને ત્યાં પહોંચ્યા પછી મને ખાલી $500 સેલેરી એ લોકો આપતા હતા. ત્યાં પહોંચ્યા પછી મને 3 મહિના સુધી એ લોકોએ નીચે સુવડાવ્યો છે.